અનુપમ. અનુપમ એટલે જેની કોઈ ઉપમા નથી તેવું. અને એવું જ એક અધ્યાત્મધામ એટલે અનુપમ મિશન. અધ્યાત્મ, સંસ્કૃતિ, સંવાદિતા, સ્વાસ્થ્ય અને કેળવણી દ્વારા રાષ્ટ્ર નિર્માણનો એક અનોખો પ્રયાસ એટલે અનુપમ મિશન. ભગવાન શ્રી સ્વામિનારાયણના તત્વજ્ઞાનને જીવનમાં ઉતારી પ્રભુ ભક્તિ અને સેવાભાવ સાથે જીવતું એક દિવ્ય સંઘજીવન. અનુપમ મિશનની પ્રેરણામૂર્તિ છે સંત શિરોમણી ગુરુદેવ યોગીજી મહારાજ અને તેમની દૂરંદેશી દ્રષ્ટિ. તેમણે એક અનોખો માર્ગ દર્શાવ્યો, હૃદય ભગવું કરવાનો, ભગવા વસ્ત્ર વગર પણ સાધુતા પ્રાપ્ત કરવાનો. તારીખ 14 મે 1966ના રોજ આપવામાં આવેલી આ દિવ્ય પ્રેરણાથી એક અત્યંત તેજસ્વી અને તેમના ખૂબ વહાલસોયા યુવાન જશુભાઈ સામાન્ય વેશમાં રહી અસામાન્ય સાધનાનો માર્ગ અપનાવે છે. અને એથી શરૂ થાય છે અનુપમ મિશનની પવિત્ર યાત્રા. આ દિવ્ય યાત્રામાં શરૂઆતથી જ તેમના સહભાગી બન્યા તેમના અષ્ટસખા, અનુપમ મિશનના સ્થાપક સદ્ગુરુ સંતો. જશુભાઈ, જેમને યોગીજી મહારાજ ખૂબ પ્રેમથી જશુભાઈ સાહેબ કહીને બોલાવતા, તે સંત ભગવંત સાહેબજી સ્વરૂપે પ્રભુ પ્રાપ્તિની આ અલૌકિક યાત્રામાં અનેકના રાહબર બન્યા. તેમના જીવન અને પ્રેમથી અભિભૂત થઈ અનેક યુવાનો સાધુતા પ્રાપ્ત કરવાના માર્ગે જોડાયા. સંન્યસ્ત માર્ગની આ અનુપમ દીક્ષા લઈ સદગુરુ સંતોના માર્ગદર્શને સાધના આદરી કર્મયોગી સાધના. અહીં સંતો પોતાનું બધું કામ જાતે કરે છે. ભોજન બનાવે છે, કપડાં ધોએ છે, કોઈ એન્જિનિયર છે તો કોઈ ડૉક્ટર છે, પણ સાથે સાથે એક સેવક છે, દાસ છે. ઓફિસથી લઈને ખેતી, ટેકનોલોજીથી લઈને શ્રમયજ્ઞ સુધી આ છે સાચું શ્વાશ્રયી અને સંઘજીવન. આ સંતો મંદિરમાં નિયમિત ધૂન, પ્રાર્થના, આરતી, થાળ, મહાપૂજાઓ અને કીર્તન ભક્તિ કરે છે. પૃથ્વીના સર્વ જીવોના કલ્યાણ અર્થે નિસ્વાર્થ ભાવે સૌની સુખાકારી માટે પ્રાર્થનાઓ કરે છે. દેશ પરદેશમાં વિચરી સમાજમાં આધ્યાત્મિક સંસ્કાર અને મૂલ્યોના જતન કરે છે. અનુપમ મિશનનો આધાર છે સ્વાશ્રયી કર્મયોગ. અહીં સંતો સમાજ પર બોજારૂપ નથી, પણ સમાજ માટે આશીર્વાદ છે. સ્વનિર્ભર બની પોતાના પરિશ્રમથી આર્થિક ઉપાર્જન કરે છે અને એ સંપત્તિને પાછી સમાજ સેવામાં સમર્પિત કરે છે. સ્વાશ્રયી થવા સન 1970થી શરૂ થયેલી ઉદ્યોગ યાત્રામાં સંતો સાધક સ્વરૂપે હોમાયા. અનુપમ એડહેઝિવ્સથી શરૂઆત થઈ અને પછી વિસ્તરી. પરંતુ અહીં ફેક્ટરીમાં કામ કરવું એ માત્ર રોજગાર નથી, આ છે સાધના. પદ, પ્રતિષ્ઠા કે લાભ વગર માત્ર ગુરુને રાજી કરવાનો ભાવ, તદ્દન અનાસક્ત અને નિર્લેપ રહેવાનો ભાવ. આવા ભાવ સાથે અનેરી સેવા પ્રવૃત્તિનો આરંભ થયો. મુક્તિ અપાવે તે જ્ઞાન. આ ધ્યેય સાથે અનુપમ મિશનની યોગી વિદ્યાપીઠ દ્વારા શિક્ષણ સાથે સંસ્કાર અને જીવન મૂલ્યોનું સિંચન થાય છે. બાલવાડી અને પ્રાથમિકથી લઈને ઉચ્ચતર શિક્ષણ સુધી વિદ્યાર્થીઓને સર્વાંગી વિકાસની તક મળે છે. ટેકનિકલ અને આઈટી તાલીમ દ્વારા યુવાનોને સ્વનિર્ભર બનાવવામાં આવે છે. મિત્ર પુનર્વસન કેન્દ્ર દ્વારા વિશેષ જરૂરિયાત ધરાવતા બાળકોને પણ શિક્ષણ આપવામાં આવે છે. યોગીજી મહારાજના પ્રાગટ્ય સ્થાન ધારીમાં વિશેષ રીતે કન્યા કેળવણી દ્વારા તેઓને સ્વનિર્ભર કરવાના ભાવથી આર્ટ્સ, કોમર્સ અને કોમ્પ્યુટરનું જ્ઞાન આપતી કોલેજ પણ કાર્યરત છે. સહજાનંદ કલા સાધના તીર્થ સ્વરૂપે ગાયન, વાદન અને નૃત્ય આદિ કલા ક્ષેત્રની તાલીમ પણ આપવામાં આવે છે.
શિષ્યવૃત્તિ, બુક બેંક અને અન્ય સહાય યોજનાઓ દ્વારા હજારો વિદ્યાર્થીઓને ભણવાની તક મળે છે. અહીં શિક્ષણ માત્ર કારકિર્દી માટે નહીં, પણ જીવન ઘડતર માટે છે. સ્વસ્થ સમાજ સશક્ત રાષ્ટ્રનો આધાર છે. તે ભાવ સાથે અનુપમ મિશન દ્વારા શ્રી યોગી આરોગ્ય કેન્દ્રમાં વિશેષજ્ઞ ડોક્ટરો દ્વારા સારવાર આપવામાં આવે છે. આશા પ્રોજેક્ટ અંતર્ગત નર્મદા જિલ્લાના ગામોમાં મોબાઈલ ક્લિનિક અને મફત સારવાર ઉપલબ્ધ છે. રક્તદાન, નેત્રયજ્ઞ અને કેન્સર જાગૃતિ અભિયાન તેમજ દંત સુરક્ષા સહિત અન્ય તકલીફો માટે તપાસ, નિદાન અને સારવાર દ્વારા લાખો લોકો સુધી પહોંચ્યા છે. અને બાળકો માટે પોષણયુક્ત આહાર સેવા, દવાઓ અને જીવન જરૂરી સામગ્રીના વિતરણ નવા જીવનનો આધાર બની છે. અમ્મા પ્રોજેક્ટ દ્વારા મહિલાઓ માટે આરોગ્ય તપાસ અને જાગૃતિ સેવા આપવામાં આવે છે. નેચર ક્યોર કેન્દ્રમાં કુદરતી ઉપચાર દ્વારા આરોગ્ય સેવા આપવામાં આવે છે. આ સેવા માત્ર સારવાર નથી, પણ આશાનો પ્રકાશ છે. જનસેવા એ જ પ્રભુ સેવા. આવા ભાવ સાથે કરાતી સેવાને કારણે અનુપમ મિશન સમાજના દરેક વર્ગને સ્પર્શે છે. યુવાનો માટે જીવન ઘડતર કરતી શિબિરો, વૃદ્ધોની અપાર આદર સાથે સેવા અને સંભાળ, ગરીબો માટે અનેક પ્રકારે સહાય, સમાજના મોટી ઊંચેરા માનવીને શાલીન માનવરત્ન સન્માન દ્વારા બિરદાવી તેમના સેવા કાર્યોને ઉજાગર કરી સૌને અનુપમ પ્રેરણા આપે છે. અને ખાસ તો યુવા શક્તિને રાષ્ટ્ર અને આધ્યાત્મિક વિકાસના માર્ગે દોરવામાં આવે છે. ઓમ ક્રેમેટોરિયમ ઇંગ્લેન્ડમાં સ્થાપિત સમગ્ર યુરોપનું સર્વપ્રથમ હિન્દુ અંતિમ સંસ્કારધામ પરદેશમાં પણ સંસ્કૃતિ અને સંસ્કારની ધરોહર બની રહ્યું છે. જ્યારે પ્રકૃતિ રૌદ્ર સ્વરૂપ ધારણ કરે છે, ત્યારે માનવતાની સાચી કસોટી થાય છે. એવા દરેક કપરા સમયમાં અનુપમ મિશન આગળ રહ્યું છે. સન 1987ના સૌરાષ્ટ્રના દુષ્કાળમાં કેટલ કેમ્પ દ્વારા સેંકડો પશુઓને જીવનદાન અને ખેડૂતોને સહારો મળ્યો. 2001ના કચ્છ ભૂકંપમાં હજારો બ્લેન્કેટ, અનાજ અને સામગ્રી પહોંચાડવામાં આવી. 5000થી વધુ ટેન્ટ બનાવી લોકોને આશરો આપવામાં આવ્યો. નાના દહિસરા ગામને દત્તક લઈ તેનું પુનઃનિર્માણ કરવામાં આવ્યું અને 50થી વધુ અનાથ બાળકોને રહેઠાણ, શિક્ષણ અને સંસ્કાર આપી તેમને સ્વાવલંબી બનાવ્યા. પૂર, અતિવૃષ્ટિ અને કોરોના મહામારી દરમિયાન અનાજ કીટ, દવાઓ, ઓક્સિજન સહાય અને આર્થિક મદદથી હજારો પરિવારોને સહારો મળ્યો. આ છે નિષ્કામ સેવાનું જીવંત ઉદાહરણ. પ્રકૃતિ અને માનવનો સંબંધ અખંડ છે. આજના સમયમાં વધતા પ્રદૂષણ અને જળ સંકટ વચ્ચે પર્યાવરણ સંવર્ધન એક આવશ્યકતા બની છે. અનુપમ મિશન દ્વારા વૃક્ષારોપણ, ઔષધીય વાવેતર અને જળ સંરક્ષણ વિસ્તૃત પ્રમાણમાં કરવામાં આવે છે. નર્મદા જિલ્લાના આદિવાસી વિસ્તારોમાં વૃક્ષારોપણ દ્વારા પર્યાવરણ સાથે સાથે જીવનમાં સમૃદ્ધિ લાવવામાં આવી રહી છે. એક વૃક્ષ વાવવું એટલે ભવિષ્ય માટે આશા વાવવી. અનુપમ મિશન માટે મંદિર માત્ર ઇમારત નથી, તે છે સંસ્કૃતિ અને સંસ્કારનું જીવંત કેન્દ્ર. ભારતથી લઈને ઇંગ્લેન્ડ, અમેરિકા અને કેનેડા સુધી મંદિરો દ્વારા સમાજને એકતામાં બાંધવામાં આવ્યો છે. સ્થાવર મંદિર દિશા આપે છે અને જંગમ મંદિર દિવ્યતા આપે છે. બંને મળીને આદર્શ સમાજનું નિર્માણ કરે છે. આવા અનુપમ સેવા અને ભક્તિભાવના પ્રણેતા છે સંત ભગવંત સાહેબજી. આ બધું જ નિસ્વાર્થ, નિર્માન, નિષ્કામ અને નિરપેક્ષ ભાવે થયા જ કરે છે અને અવિરત, અખંડ થયા જ કરશે. અહંભાવ નહીં, પણ પરમાર્થ. સંત ભગવંત સાહેબજીની આજ તો છે સાધુતા. જે સંબંધમાં આવ્યું તે સૌના કલ્યાણનો જ ભાવ
સંત ભગવંત સાહેબજી અને તેઓના સંતોના હૈયે વહે છે. તે ગુરુદેવ યોગીજી મહારાજ અને શ્રી સ્વામિનારાયણ ભગવાનની કૃપા છે. આજે અનુપમ મિશન માત્ર એક સંસ્થા નથી, એ છે એક વિચાર, એક જીવનશૈલી, એક સાધના. ચાલો આપણે પણ સંકલ્પ કરીએ, માત્ર દર્શનાર્થી નહીં પણ જીવનને મંદિર બનાવનાર બનીએ અને પ્રાર્થના કરીએ, પ્રભુ આપણને નિષ્કામ સેવા, દ્રઢ નિષ્ઠા અને શુદ્ધ ભક્તિના આશીર્વાદ આપે. જય શ્રી સ્વામિનારાયણ.